અરે યાર સમીર, ઓફિસના ટેન્શન ઓછા હોય એમાં વળી આ બૈરીનું ટેન્શન, આ હાહુ વહુના ઝઘડાનું ટેન્શન, મારો દીકરો વંઠી ગયો છે એનું ટેન્શન, એમાં આ મારી મંથરા. અરે મૃદુલ, મંથરા નહીં, મનીષા નામ છે એનું. મંથરા છે બાપુજી, મંથરા. અરે યાર સમીર, પેલું કહે છે ને કે વિશ્વાસે રેતીમાં વાણ તરે, તો પતિ પર તો વિશ્વાસ રાખવો જોઈએ કે નહીં? આ તો મને ઓફિસમાં અડધો કલાક પણ મોડું થાય ત્યાં તો ફોન ચાલુ. ક્યાં છો? કેમ મોડું થયું? ઓફિસમાં છો કે બહાર રખડો છો? અરે બેટા, એ તો તારા માટે પ્રેમ હોય ને એટલે. બાપુજી, તમે પ્રેમની તો વાત જ ના કરશો. અરે જેમ કોઈ મધ્યમ વર્ગનો માણસ રડતા રડતા લોનના હપ્તા ભરતો હોય એવું તેણે પ્રેમ આપ્યો છે મને. એને એ પણ 24% વ્યાજ સાથે. અધૂરામાં પૂરું આ હાહુ વહુની રામાયણ. જો ને, હું તને કાલની જ વાત કરું. તેણે મને શોપિંગ કરવા જવાની પ્રપોઝલ મૂકી તો મેં કહ્યું કે હમણાં મમ્મીની તબિયત સારી નથી, તો આવતા અઠવાડિયે જઈશું. એમાંથી તો મને એટલું એણે સંભળાઈ દીધું કે ના પૂછો વાત. અને એ પાછી એણે તો મને ડિગ્રી આપી દીધી. 1 નંબરના માવડિયા છો, માવડિયા. મૃદુલ, શાંત થા યાર. સંસાર છે, ચાલ્યા કરે યાર. આવી બધી નાની નાની વાતોનું ટેન્શન નહીં લેવાનું. તને આ વાત નાની લાગતી હોય તો હાભર આગળ. હજુ મારી ઘરવાળીને પ્રેમથી સમજાવું, પટાવું. એ પહેલા તો મારી માએ અંદરથી બૂમ પાડી, બૈરી ખેલા, તારી બૈરીને સમજાઈ દે કે વડીલોને માન આપતા શીખે. આ આજકાલની આયલી આ આટલી છૂટ હોવા છતાંય માથે ચડી જાય છે, માથે. અને પછી તો હાહુ અને વહુ વચ્ચે જે મહાભારત થયું, અને એમાં મારા બાપુજી ધૃતરાષ્ટ્રની જેમ ચૂપ થઈને જ બેસી રહે છે. અરે ભાઈ, આવા વખતે તો ચૂપ જ રહેવું પડે, નહીતર. તમે ચૂપ રહો ને એટલે ગાસતું આવે છે મારી પાસે, અને ન્યાય મારે કરવાનો. હવે સમીર, તું જ કે કોને હાચા કહેવા ને કોને ખોટા. બે બાજુ મારો તો મારો જ થાય ને. અરે તો મને ટેન્શન ન થાય તો શું થાય? હું બૈરી ગયેલો છું? હે, હું માવડિયો છું? મૃદુલ, આ તો ઘરની કહાની છે ભાઈ. બૈરીનું માનો તો બૈરી ખેલો, અને માનું માનો તો માવડિયો. છોકરાઓને મારો તો નિર્દયી, ને ન ટોકો તો લાપરવા. આખો દિવસ બહાર રહો તો રખડું, અને ઘરમાં રહો તો ઘરકુકડા. બૈરા પર હાથ ઉપાડો તો જાલિમ, અને બૈરાનો માર ખાઓ તો હે ભગવાન, હું ત્રાસી ગયો છું રોજના કકડાટથી. આ ઘરમાં હોઉં કે ઓફિસમાં, આવું બધું મારા મગજમાં સતત ઘૂમ્યા કરે છે. આ સ્ટ્રેસમાં જ મારું હૃદય બંધ પડી જશે. નથી સહન થતું બધું. હવે આ બધું એમ થાય છે કે આ ઘર છોડીને ક્યાંક જતો રહું, ક્યાંક જતો રહું.